ખરેખર શાળા નંબર 92 એ નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળા છે. આંગણવાડી એ કોર્પોરેશનના ICDS ડિપાર્ટમેન્ટ હસ્તકનો આવે છે. બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. ICDSની અંદર જે આંગણવાડી છે એને અમારી શાળાઓ, ઘણી બધી શાળાઓની અંદર અમે આંગણવાડી માટે રૂમો ફાળવેલા હોય છે. હવે આચાર્યશ્રી સાથે મારે જે ચર્ચા થઈ છે આ બાબતે, એમાં ત્યાં જે બાળકની વાત થઈ છે એ બાળકના પેરેન્ટ્સ પણ ત્યાં જ બેઠા હતા અને એમનું તો એવું કહેવાનું હતું કે આની અંદર એવું બધું કંઈ ઘટના એટલી બધી કંઈ પેલી નથી કે જેની અંદર આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે CCTV કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર CCTV કેમેરા ફિટ થતા હતા. એમાં આંગણવાડીના બહેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉપાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે. બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી હજી સુધી. શાળાના આચાર્ય એવું કીધું છે કે ઘટના સંદર્ભે મેં કોઈ બાળક ઉપર હાથ નથી ઉપાડ્યો, પરંતુ ખુરશી જોરથી પછાયેલી છે એના કારણે આ થયું. એટલે એને અડધી વાત તો કબૂલેલી છે કે ખુરશીનો ઘા કરેલો છે કે જોરથી પછાડેલ. બાળકો જે 4-5 વર્ષના હોય, 3 વર્ષના હોય તો ડરી જ જવાના છે આ પ્રકારના વર્તનથી. એટલે એ બાબતે પણ મેં આજે જ સવારે એમની સાથે ચર્ચા કર્યા બાદ તમે જેમ કહો છો એમ આચાર્ય સાથે વાત કરી છે અને CRC જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના એ CRCને પણ મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે. એનો તો હું 1-2 દિવસની અંદર તપાસનો નિવેડો લાવી આપીશ.